સમજવાનું એ છે, મેં એ વિચાર્યું કે આટલા બધા યુવાનો છે અને યુવાનોની શક્તિ હું નથી કરી શકતી. હમણાં દિલ્હીમાં જોયું, બધા ભેગા થયા હતા તો ભાગ્યા બોલ્યા. સરકાર અવડી મોટી કેન્દ્રમાં સરકાર છે અને કોઈનું માને નહીં એવા માણસો સરકારમાં બેઠા હતા, પણ જુવાનિયાઓ દિલ્હીમાં ભેગા થયા અને શિક્ષણ મંત્રીએ રાજીનામું આપીને ઘર ભેગું રાતોરાત થઈ જવું પડ્યું. એ શક્તિ યુવાનોમાં તો છે જ. એવું નથી કે દિલ્હીના યુવાનમાં છે, એ મહુવાના યુવાનમાં છે, ઉમણિયા વતનના યુવાનોમાં છે. તો પછી અટવાય છે ક્યાં? હું ક્યારનો બેઠો બેઠો, કેમ કે મેં ગૂગલમાં આખો પ્રશ્ન મેપમાં જોયું કે આ પ્રશ્ન શું છે ઉમણિયા વતનનો. બે ત્રણ આગેવાનોને પૂછ્યું, આ ભાઈએ કાગળ ઉપર દોરીને સમજાયું કે આમ મહુવા બાજુ જવું હોય 2.5 કિલોમીટર ફરવું પડે, આમ 1.5 કિલોમીટર ફરવું પડે છે. એ બધું મેં જોયું, સમજ્યું અને મેં વિચાર્યું કે આ પ્રશ્ન હોય એવું મને લાગતું નથી કઈ આ કટનો કે એવું કઈ. મેં વિચાર્યું, બહુ મગજ દોડાયું કે આ કટનો પ્રશ્ન નહીં હોય. મૂળ પ્રશ્ન એમ હશે કે અહીંયા એક હારો માયનોલાલ નેતા નહીં હોય. બાકી આવી કટુન બટુન ગમે ના ધારેના નો પાડી દે અને ધારેના કટુ બુરી નો દે. મુદ્દો કટનો લાગતો જ નથી મને. તો એક માયનો લાલ જો પેદા થઈ જાય ને અહીંયા તો 50 પ્રશ્નોનું નિરાકરણ ઉભા ઉભા આવી જાય. વાત સાચી છે ખોટી છે? જેટલા હોય એટલા ભંગારના ભાવે આપીને જો એક હારો મળતો હોય લઈ લો, હું તો એમ કહેવા માંગુ. કેમ કે ભાઈ લોકશાહી આ હમણાં 15મી ઓગસ્ટ ગઈ, દેશ આઝાદ છે એની ઉજવણી ગામડે ગામડે ધ્વજવંદન કરીને કરી. ગર્વ સાથે આપણે એમ કહીએ કે આપણે આઝાદ દેશના નાગરિકો છીએ. અમારો દેશ આપણા દેશના મહાપુરુષોએ આઝાદ કરાવ્યો. આવું બધું એક દી સવારમાં 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી લાગે. 10 વાગ્યા પછી રોડ ખાતાના ગુલામ, વીજળી ખાતાના ગુલામ, પોલીસ ખાતાના ગુલામ, પાણી પુરવઠાના ગુલામ, ગુંડાઓના ગુલામ. 10 વાગ્યા સુધી આઝાદી રહે. 10:30 થી ગુલામી. વાત સાચી છે કે ખોટી? દોસ્તો, જો રોડ ની અંદર કટ પાડવા જેવી બાબત માટે અવડું મોટું ગામ ભેગું કરવું પડતું હોય તો અહીંયા બીજી તો વાત ક્યાં આશા રાખવી? સરકાર એમ કે છે કે ચંદ્ર અને મંગળ ઉપર આપણે પહોંચવાનું છે. ના બાપા ના, મહુવા સુધી પહોંચે એવું કહી દો પેલા. ચંદ્ર મંગળ એ બધું જેના ભાગ્યમાં છે એ જાહે. અમારે મહુવે જવું ક્યાં જવું? લ્યો, વાતો એવી કરે છે કે દોસ્તો મંગળ ઉપર પહોંચવાનું છે, પણ મંગળ નહીં, મહુવા. કોણ આને કે મંગળના સપના નો બતાવો, અહીં એક નાળું મૂકો એટલે ગામ સીધે સીધું મહુવા જઈએ કે ઘડી. પણ લોકશાહી એટલે હું? લોકોની ઈચ્છા, લોકોની મરજી, લોકોની જરૂરિયાત પ્રમાણે સરકાર કામ કરે એનું નામ લોકશાહી. આજ અહીંયા બેઠેલા લોકોની ઈચ્છા શું છે કે ભાઈ અહીંયા ઉમણિયા વદરના નાકે એક કટ મૂકો, કનાળું બનાવો. જો લોકો કે એમ થાય તો લોકશાહી કહેવાય. તમે કયો એમ થાય છે તો હું કહેવાય અમિત શાહી. તમે કયો એમ થાય તો લોકશાહી, તમે કયો એમ ન થાય તો અમિત શાહી. તમારે નક્કી કરવાનું લોકશાહી જોઈએ છે કે અમિત શાહી? આ અમિત શાહી છે. અમિત શાહ ના માણસો, એની પોલીસ, એના સરકારી લોકો, એનું રોડ ખાતું, એનું આ ખાતું. આપણું હું? ભગવાન. હું વિચાર તો કરો કે લોકશાહી, લોકતંત્ર એટલે એમ કે લોકો ઈચ્છે એવું સરકારે કરવાનું. સરકાર ઈચ્છે એમ લોકોએ નથી કરવાનું. કેમ કે લોકો સરકાર બનાવે છે, સરકાર લોકો નથી બનાવતી. તમે બધા વિચારો, આપણે સરકાર બનાવી કે સરકારે આપણને બનાવ્યા? કયો છે ભાઈ, જેને માહિતી હોય ઈ કયો. સરકાર આપણે બનાવીએ કે સરકાર આપણને બનાવે? આપણે પેલા સરકાર બનાવીએ, પછી સરકાર આપણને બનાવે. આમ વાત ચાલે છે. આમાં લોકશાહી ક્યાં આવી? અને એના કરતા મોટી વાત કે ભાઈ આ રોડ મહુવા એક આમ બાજુ જાય ને આમ ભાવનગર જાય, ની કટ પાડો એમ કેવા 5000 જણા ભેગા થયા છે.
હજુ તો પાણીની વાત નથી આમાં ભેગી આવી, શિક્ષણની નથી આવી, હારા રોડની હજુ નથી આવી, ગરીબ માણસને કઈક સરકારી યોજનાની હજુ ઈ લડવાનું તો બાકી છે. તા જે છોકરા ઝીણા ઝીણા છે એ બધા મુદ્દા લડશું ત્યાં ગઢા થઈ જાય. આ ઝીણા ઝીણા છોકરા બેઠા છે, ધારો કે રોડનો મુદ્દો હાલે છે, ભગવાન કરે કાલ સોલ્યુશન આવી જાય તો પાણી તો ઊભું જ છે, રોજગાર ઊભો છે, સુરક્ષા ઊભી છે, દારૂ બંધ કરાવવાનું ઊભું છે, લાઇટનો ડખો ઊભો છે. લડતા 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 ઝીણા છોકરા ગઢા થઈ જાય. હવે એટલું બધું લડવા કરતા એક વખત હારું બટન દબાવો ને, કઈ વ્યાજબી હોય એવું. ગામ આખાએ નિર્ણય કર્યો કોઈનું નહીં દબાવીએ. મને એમ લાગે છે એક આગેવાન તરીકે કે કોઈનું બટન ન દબાવો, એમાં કોઈનું નુકસાન ક્યાં છે? નુકસાન થાય તો માણસ સીધો થાય. કોઈ પણ નેતા, કોઈ પણ પાર્ટી સીધા ક્યારે હાલે? ખાડો પડતો લાગે કે ભાઈ આ ગામમાં 200 મતનો ખાડો પડશે તો સીધા હાલે. તમે આને નો આપો ને આને નો આપો એટલે સરવાળે ખાડોય ક્યાંય ન પડે ને ઢોરોય ક્યાંય ન થાય. ક્યાંક ખાડો પડે તોય બીક લાગે ને ક્યાંક ઢોરો થાય તોય બીક લાગે. હાર જીત જે હોય તે, પણ હાવ તમે દેવા ન જાઓ તો સત્તામાં બેઠેલો માણસ કોઈ દી નહીં ડરે. ગામજનો અને ગામ તો ગામ દેવતા કહેવાય. આપણા કાઠિયાવાડમાં આપણી પરંપરા પ્રમાણે ગ્રામ દેવતા કીધેલું છે. કેમ કે ગામને હંમેશા એવું માનવામાં આવ્યું છે ગામની અંદર બુદ્ધિ હોય, ડાયું ગામ હોય, ગામને ખબર હોય શું કરાય શું ન કરાય. મારી ગ્રામ દેવતાઓને વિનંતી છે, મેં જેમ પહેલા કીધું એમ, કે એક સમસ્યા હોત તો કોઈ સમસ્યા નથી. હજારો સમસ્યાઓ આપણી આસપાસમાં છે. અનેક આ લઠ્ઠાકાંડ થયું, અનેક બહેનો નાની ઉંમરમાં વિધવા બની છે. કોઈ એવું ગામ બાકી નહીં હોય કે જ્યાં નિર્દોષ બહેનોએ આ સરકારનો ભોગ ન બનવું પડ્યું હોય. આદમી કોઈ પણ અવળા રવાડે ચડી જાય, નકલી દારૂ, ઝેરી દારૂ, ખરાબ દારૂ પીને વહેલા ઉકલી જાય. પછી પાછળ છોકરાઓ, નાના બાળકો, સંતાનો, ઘર પરિવારની જવાબદારી. ભાઈ આ સાચી વાત છે ખોટી છે? દરેક ગામોમાં અનેક બહેનો એકદમ નિર્દોષ હોવા છતાં પણ આજે દુખી જીવન જીવવા મજબૂર બન્યા છે. કોના પાપે? સરકારના પાપે. અને પાછું ચૂર તમે જુઓ કે જનતાને કઈ હદે છેતરવામાં આવે છે. કે જ્યારે ભાવનગરમાં કે બોટાદમાં કે બીજી કોઈ જગ્યાએ લઠ્ઠાકાંડ બને એટલે ટીવીમાં એમ આવે કે ગાંધીનગર થી ઢેકડા પૂછડા સિંઘમ સાહેબ આવી ગયા છે. પછી એના આમ હાલ્યા આવતા હોય એવા વિડીયો આવે, પોળા હાલતા હોય થોડા. આપણને એમ થાય કે ગમે એને મારી નાખશે આજે હાથ સુધી ખૂન કરી નાખશે. ભાઈ એને ચોરી કરીને પ્રમોશન કરીને ન્યા પહોંચ્યા. ઈ ક્યાં જન્મજાત કે ડીઆઈજી બની ગયેલા? પેલા એ કોન્સ્ટેબલ હતા, ચોરી કરતા હતા, ફાવટ આવી, પ્રમોશન થી પીએસઆઈ થયા, વળી ચોરી કરી, ફાવટ આવી, પ્રમોશન થી પીઆઈ થયા, વળી ચોરી કરી, વળી ફાવટ આવી, ડીવાયએસપી થયા, વળી ચોરી કરી, ફાવટ આવી, એસપી થયા. હવે એસપી થયા તો કે એસપી સાહેબે વિઝિટ લીધી મહુવાના ગામડાઓની, લોકોની સમસ્યા સાંભળશે અને ફાંસીએ ચડાવશે. થાય છે કે નથી થતું આવું? જેને એમ કહેવામાં આવે છે કે બહુ મોટા સાહેબ ગાંધીનગર થી આવી ગયા છે આપણી સમસ્યા સાંભળવા, એટલે સમજી લેવાનો મોટો ચોર આવશે. નાના ચોરમાં આવે એને રસ. આપણને હું સમજે છે એ તો વિચારો તમે. ભાઈ રાજકારણ ગયું તેલ લેવા હાલો, અમે ક્યાં અમારી પાર્ટી નું આ કે લુગડા પહેરીને આવ્યા છે. મને તમે એમ કહો કે હું સમજે છું આપણને. આપણે આ રોડ માંગીએ 3-3 વર્ષ કોઈ વાત નો સાંભળેથી સમજે શું આપણને? ઈ પ્રશ્ન મોટો થઈ ગયો કે તમે અમને શું સમજો? નિશાળ માંગીએ તો નિશાળ નહીં, દારૂ ના પાડીએ કે આ નહીં તો કે નહીં લઈ જાઓ. સમજે શું? કોક તો વિચારો કે આપણને શું સમજે છે આ લોકો? કમસે કમ માણા તો સમજે. માણા નથી સમજતા. માણા સમજતા હોત તો આટલું બધું આપણે ન મથવું પડે. આપણો જ ઘરનો છોકરો કઈક મહત્વની બાબત આપણને કહે તો એને કેટલી વાર કહેવું પડે? એક વાર કે 2 વાર, ત્રીજી વાર કે આપણે એની વ્યવસ્થા કરીએ કે ભાઈ છોકરો કહે છે તો વાત વ્યાજબી છે, લ્યો આને કરી દો. સરકાર માય બાપ છે અને સરકારને આપણે કહીએ તો 1 વાર, 2 વાર, 4 વાર કહીએ કામ થવું જોઈએ કે ન થવું જોઈએ? નથી થતું. એનો અર્થ ઈ થયો કે આ લોકો આપણને કઈ સમજતા જ નથી, આપણને કઈ માનતા જ નથી.
અને કાંઈ નથી માનતા તો શું માનતા હશે એ વિચારવું પડે કે આપણને શું માનતા હશે. તો કે ઈ તો ચૂંટણી નાગલી રાતે ખટારો ફેરવી દેવું ને થઈ જાય. અને એને એવા દાડિયા ગામો કઈ મળી દે, આગલી રાતે ભૂતની જેમ ભર્યા કરે. મારી ચૂંટણીમાં બ્રિજરાજભાઈ કીધું કે એટલા બધા પૈસા વાપર્યા ભાજપે, બેફામ, કોઈ સીમા નહીં. કેમ કે આ ગોપાલને તો જીતવા જ નથી દેવાનો. આ જીતી જાય, આ ભણેલો ગણેલો હોશિયાર યુવાન માણસ છે, આ જીતી જાય તો ઉપાધિ થાય. એટલે મને નહીં જીતવા દેવા માટે થઈને એવડા પૈસા, એટલા બધા પોલીસ, ગામડે ગામડે પોલીસ વાળા લોકોને સમજાવે કે સત્તા પક્ષને મત આપજો તો તમારા કામ થાય. અહીંયા તો આપ્યો છે, લ્યો કરાઈ દો. ન્યાય એવો પ્રચાર કરવાનો, સત્તા પક્ષને મત આપો તો તમારું કામ થાય. લો કરાવો ને, કટ પાડી દો. લ્યો, 4 ફૂટની કટ છે અમારી, 4 ફૂટની કટુ થતી નથી ને હાલી નીકળ્યા છે સત્તાને મત આપો તો કામ થાય. અમારા નહીં, તમારા. અમારા થવાનો હોતા 3 વર્ષથી ગામ કે છે, લ્યો કરી બતાવો. પણ મારી ચૂંટણીમાં એટલું બધું આખું ટોળું ઉપડી ગયેલું. આખા કાઠિયાવાડના ધારાસભ્ય ત્યાં આટા મારે, ગામડે ગામડે. મંત્રીઓ ગામના હવેડે બેહીને સભાઓ કરતા હતા કે આપના ગામનો કોઈ પણ પ્રશ્ન હોય તો જણાવો વડીલો. કોક ગામમાંથી કોકે કીધું શમશાન નથી, કે ઠેર ઠેર શમશાન બનાવી દે, ખાલી મત તો આપો. લે હા આવું હાલતું એ કે અમારી સરકાર છે, ગામ લોકો અમને મત આપશે તો ઠેર ઠેર શમશાન. ઠેર ઠેર શમશાનમાં કઈ બાકી રહી ગયું? આ લઠ્ઠાકાંડમાં ઠેર ઠેર જ થયું શમશાન. દોસ્તો, હું તમને એટલી વિનંતી કરવા આવ્યો છું કે સમસ્યા એક જ છે કે આપણી પાસે હારો આગેવાન નથી. આખા ગુજરાતની આ સમસ્યા છે. ઘણીવાર કામ કદાચ ન પણ થાય, પણ વાત સાંભળે એવો માણસ તો હોવો જોઈએ. ઈ ન હોય, અહીંયા તો ઈ નથી. કોક માણસ કઈક આપણી વાત સાંભળવા વાળો તો હોવો જોઈએ. એનું નામ તો લોકશાહી. સાંભળવા વાળા નથી. ઉલટાનું આ સભા થાય એની પહેલા દબાવવા વાળાના ફોન આવજો, જો આ સભામાં જાતા નહીં, પાછા કામ નહીં થાય. નથી થતું એટલે સભા રાખી છે. તોય પાછા એમ કે કામ નહીં થાય, એટલે પણ નથી થયું એટલે રાખી છે. વાત સમજ્યા કે નહીં? તમે આ સભામાં જાશો સરપંચોને કે તો કામ નહીં થાય, એટલે પણ નથી થયું એટલે સભા રાખી, તોય કે નહીં થાય. કેટલા હોશિયાર માણસો છે. તમે સભામાં જાશો તો પછી પાછળથી અમારી જવાબદારી નહીં આવા ફોન કરે, આડકતરી ધમકી કે અમારી જવાબદારી નહીં. પણ તમારી જ જવાબદારી હોય તો કરો, કડ લ્યો. અને તમારથી કડ નો થાય આડા હોઈ જાવ એટલે અમે ઉપરથી આમ ગાડી હાકી આડા હોઈ જાવ. હા હાલી નીકળ્યા. આપણે એટલું વિચારવાનું છે કે આપણી પાસે એક સારો આગેવાન નથી. વિચાર તો કરો. એક પ્રશ્ન હોત તો કોઈ પ્રશ્ન જ નથી, પણ અહીંયા તો પ્રશ્ન હજુ તો આ વરસાદ આવ્યો નથી, ઈ પ્રશ્ન તો માથે ઉભો છે, જળુંબી રહ્યો છે. આપણી દેશી ભાષામાં જળુંબે છે. આ ક્યાં વરસાદ આવ્યો છે, ક્યાં પાક થવાનો છે? આમના હજુ 15 થી મહિનો આવ્યું તો કોઈના ઘરે કઈ ઘઉંના પૈસા વધવા નથી, કઈ નવો પાક પાકે એમ નથી, મોલાજ થાય એમ નથી. પશુપાલન કરતા હોય એને તકલીફ પડશે, ખેતી કરતા હોય એને તકલીફ પડશે, અને જેને ઘરનું ખેતર નહીં હોય કોકના ખેતરે મજૂરી કરતા હશે એની તકલીફની તો વાત જ જવા દેવું. માથે મોત ઉભું છે. પણ જે કોઈ સાંભળવા વાળું તો પ્રશ્ન રોડની કટનો એક નથી, પ્રશ્ન 100 છે, પણ એક માયનો લાલ નથી ને, એ સૌથી મોટી ઉપાધિ છે. તો ભગવાનને પ્રાર્થના કરી કે એકાદો હારો ખોળાનો ખૂનનાર દે અહીંયા, તો મહુવાનું કઈક સારું થાય. મને યાદ છે, હું તો છું ભાવનગર. એક જમાનામાં મહુવા છે એ કાશ્મીર કહેવાતું ગુજરાતનું. હવે અહીંયા જેટલા વેપાર ધંધો કરે એવા હતા એ વૈયા ગયા. વૈયા કોણ? તો કે અંધભગત ભાજપ. દારૂ વેચનારા, જમીનો બચાવી પાડનારા, ગુંડાગીર્દી કરનારા, નાની નાની વાતમાં ધોકા લઈને નીકળી જનારા. આમાં હારા માણે રહેવું કેમ? અને પોલીસને ફરિયાદ કરો. હમણાં મને તો ખબર છે, મેં નોકરી કરી છે. ધારો કે તમે બુટલેગર તમારા ગામમાં દારૂ વેચે છે, ફરિયાદ કરો એટલે પોલીસ વાળા બુટલેગર ને કે ભાઈ અમને કઈ વાંધો નથી, પણ આ રમેશભાઈ હક નથી લેતા. વાત સાચી છે ખોટી? તમે એમ કહો કે મારા ગામમાં દારૂ વેચાય છે, તો ઓલો પોલીસ બુટલેગર ને એમ કે ભાઈ અમે તો તારું ભાઈ પેટ ભરાતું હોય ને રોજી રોટી હાલતી હોય તો વાંધો નથી, પણ આ તારા ગામના રમેશભાઈ બહુ કાગળિયા લેખ કરે એટલે બે બાદે.
આવી પરિસ્થિતિ છે કે નહીં? આ કોણ બદલશે? ધારો કે કાલ અહીંયા રોડની કટ બની જાય, હાલો પછી હું દુનિયામાં કોઈ પ્રશ્ન નથી આપણા જીવનમાં? પછી આ ગામમાં, અહીંયા સમાજમાં, લોકોમાં કોઈ પ્રશ્ન નથી? પ્રશ્ન છે જ. એનો જવાબ કોણ આપે? એક ખારો નેતા ક્યાંકથી લાવવો પડશે, અને એના માટે આ જુવાનિયાઓએ જવાબદારી લેવી પડશે. હું પોતે સરકારી નોકરી કરતો તો, પોલીસમાં કોન્સ્ટેબલ. ઓહો સિસોટી વગાડ્યા કરતા, હાથ પડે 500 હુસતા. પણ કીધું નહીં, એમ નહીં હાલે. જવાબદારી લેવી પડશે. ભાઈ મને 2012 માં નોકરી મળી ગયેલી, હાવ 21-22 વર્ષનો હતો ત્યારે તો સરકારી નોકરી લાગી ગયેલો, અને પગાર આવે અને પછી જેવી ફાવડ એ બધી વ્યવસ્થા હતી. પણ મેં એ કામ ન કર્યું. મેં એમ વિચાર્યું કે આટલું આપણી નજર સામે ખોટું થઈ રહ્યું છે, સમાજ બરબાદ થઈ રહ્યો છે, લોકો દુખી થઈ રહ્યા છે, જુવાનિયાઓની પાસે કોઈ રસ્તો નથી વધ્યો આગળ વધવાનો, અને આપણે કઈ દંડો લઈને દોડ્યા જવાય ઊંધું નાખીને. અમે નક્કી કર્યું કે જવાબદારી અમે લેશું, જે થવું હોય થઈ જાય. ફાંસીએ ચડાવે તો ફાંસીએ, જેલમાં પૂરે જેલમાં. અને સરકારી નોકરીમાંથી રાજીનામું મૂકીને રાજનીતિમાં આવ્યો. નવો આવ્યો ત્યારે ઘણા મેણા માર્યા, કહે આ તારું કાંઈ હાલે નહીં, હાલી હું નીકળ્યો. કીધું કાંઈ વાંધો નહીં, અમારું અમથું ક્યાં કાંઈ હાલતું કાંઈ, અમારું ક્યાં રાજ હતું, મારા બાપા રાજકુમાર હતા તે વળી નહીં હાલે, તારું કાંઈ નહીં હાલે. કીધું નહીં હાલે, અમથું ક્યાં અમે કે એમ થવા માંડે છે. પણ સંઘર્ષ કરો, સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો, મહેનત કરી, ડર્યા નહીં, ડગ્યા નહીં, અને કીધું કે જવાબદારી અમે અમારા ખંભે લેશું, જે થવું હોય થાય. જવાબદારી લેતા ગયા, આગળ વધતા ગયા, અને વિસાવદરના લોકોએ આશીર્વાદ આપ્યા તો ધારાસભ્ય બની ગયા. તો અહીંયા નહીં આ ટોળામાં એક બે જુવાની એવા ધારાસભ્ય બને એવા હોય? રોજ ઉઠીને કઈ આ બનાવી દો, ઓલું બનાવી દો, એમ નહીં. કોક ઉભો થાવો જાય, મૂછે વળ ચડાવતો હું બનાવી દઈશ, હાલો હું નેતા છું આઈનો. કોક ને તો મનમાં એમ થાય કે હું કરીને બતાવીશ, હું નેતા બનીશ, આગળ વધીશ. કોકે આગેવાની લેવી પડશે, કોકે જવાબદારી લેવી પડશે, કોકે એમ કહેવું પડશે કે ભાઈ રાજનીતિમાં જઈશ, તમારે મને આશીર્વાદ આપવાનો છે ને હું કઈક કરીને બતાવીશ, તો આપણા પ્રશ્નોનું નિરાકરણ આવશે. ગામડે ગામડે એટલા બધા પ્રશ્નો છે, એટલા બધા પ્રશ્નો છે, એની કોઈ સીમા નથી, અને સાંભળનારો કોઈ નહીં પાછો. ધારો કે અહીંયા આપણે આ નાળું બનાવવું કે કટ પાડવાની વાત છે, કોક એમ તો કેવો જોઈએ કે નહીં બને, જાઓ. ના પાડનારા કોઈ નથી. હાલો લ્યો, કોઈ ના પાડનારો છે? પીડા તો જોવો, હા પાડનારા તો નથી. ના પાડનારો કોઈ માયનો લાલ નથી કે નહીં બને, હાવ ના પાડજો. લખીને જજ જણાવવાનું કે તમારે જે કરવું હોય તે કરી લ્યો, આ નાળું બનાવવામાં આવશે નહીં, લીખી તને ટેકરાવાય. કેમ કોઈ એવું કહેવા તૈયાર નથી? અથવા નો બને તો સરકારી માણસો કે એના એન્જિનિયરો રોડ ખાતાના હોય, એને આપણને સમજાવે કે શા માટે, કેવા કારણોસર અહીંયા નાળું કે કટ નહીં બનાવી શકાય, શું સમસ્યા આવશે. કેમ કે તરત ઉપર નદી છે, એટલે તમને કઈ એન્જિનિયરિંગ સાઈડ થી વાંધો આવતો હોય કે ભાઈ આ નાળું બનાવવાથી પુલ ઊંચો લેવો પડે ને હેઠો લેવો પડે ને આમ ઢાળ વધારે આવે ને ઢાળ ઓછો આવે, વળાંક બરાબર નહીં આવે, જે કઈ તમારા મનમાં વાત હોય તો લખીને આપો તો ખરા. કાંઈ અમારામાં ઘણા ભણેલા છે, જોઈ લે વાત સાચી છે ખોટી. નથી કોઈ હા પાડનારો, નથી કોઈ ના પાડનારો. તમે પરિસ્થિતિ તો આપણી જુઓ, વિચારો છો નહીં? બધા 4-5 જણા હા પાડે ત્યારે અહીંયા ઓરા બેઠા છે, એમાં વાહે તો અવાજ પોગે છે કે નહીં, એની હા પાડો. છેલ્લી ખુરશી આવે, કોઈ આપણને હા પાડનારો, કોઈ આપણને ના પાડનારો માણા નથી. તો પ્રશ્ન શું થયો? રોડની ગઢ થઈ, પેલા કોઈક માણા ગોતવો પડે. પ્રશ્ન શું થયો? પેલા તો એક માણા ગોતવો પડે, એક હોય સામો આપણી માટે. આ અમને લોકોએ મત આપ્યા, અમે અમને જેને મત આપ્યા છે એની માટે હર હંમેશ ઉભા હોય. ભલે ક્યારેક અમે અવાજ ઉઠાવીએ તો કામ થાય, ક્યારેક ન થાય, ક્યારેક અમારું વજન પડે, ક્યારેક ન પડે, પણ હોકારો દેવા માટે હંમેશા અમે હાજર હોઈએ. કે અમારા માવતર છે, અમારા ગામડાના ખેડૂતો છે, એ બોલે એટલે હોકારો હોય ને હોય જ અમારો દોસ્તો. આ તો કોઈ છે કોઈ રાયડું પાડ્યા કરો છે નહીં. દોસ્તો, આ પરિસ્થિતિને બદલવા માટે અમે બધા, હું ને અમારા બ્રિજરાજભાઈ સોલંકી, આ બ્રિજરાજભાઈ સોલંકી, હું તો એમ માનું છું કે આ ફિલ્મ માં વયા જાય તો ઘણું કમાય, ખોટું આ વળ થાય. બોલીવુડ માં જાય, ફિલ્મ હારી હાલે
અને ખૂબ રૂપિયા કમાય, ઇજ્જત કમાય, સમાજમાં નામ આબરૂ થાય એવો માણસ છે, પણ હું કામ અહીં લડે કયો હાલે? અને એને હું અહીંયા કઈ મારે બહુ લડાઈ લડશે હું વડાપ્રધાન બનાવી દે? અનેક લોકો એમ કહે છે ભલે ને બોલે મત તો અમારે ભાજપ નથી એવો, મરો. તમારે જાવું છે ખાડામાં તો અમારે ના કેમ પાડી? આવા યુવાનો આપણા માટે સંઘર્ષ કરે. તમે વિચાર કરો ને, જેની પાસે હું વકીલ છું, વકીલાત હું કરવા બેહું તો આ લગભગ બધાના પાસે કંઈક ને કંઈક સમસ્યા છે, હશે કે નહીં હોય? ભાઈ ભાગમાં જમીનના ડખા તો લગભગ હશે, પછી પ્લોટના હશે, પતિ પત્નીમાં કંઈક નાની મોટી તકરાર થઈ હોય, કાકા બાપાના ભાઈઓમાં ડખો, લગભગ બધા ડખા વાળું જ છે. જો હું વકીલાત કરું તો બહુ સારું હાલે. હુકામાં કરીએ, ઈ ફિલ્મ બનાવે એનું હાલે એમ, ચૈતર વસાવાનું હાલે એમ. એવું નથી કે અમને ગામમાં કોઈ હંગરે એમ નથી એટલે આઈ કર્યા, એવું નથી. મારી પાસે ક્ષમતા છે, આવડત છે, બુદ્ધિ છે, બધું જ છે. તેમ છતાંય પોતાના માટે પૈસા કમાવાનો રસ્તો ગોતવાના બદલે સમાજનું ભલું કેમ થાય એના માટે લડાઈ લડવાનો રસ્તો પસંદ કર્યો. અમારા માટે કરવું હોય તો અમદાવાદમાં ખોલો હમણાં વકીલાતની ઓફિસ, તમે જ આવીને લાખ રૂપિયા આપી જાઓ. ત્યાં કેસ છે ગોપાલભાઈ પાડી દેવાનો છે, હું તો પાડી જ દઈ લાઈ. પડ્યો ન પડ્યો પડે જોડે થાય કે ન થાય, હા કે ના કયો? તમે જ કેસ આવીને આપી જાઓ, ગોપાલભાઈ વકીલ મજબૂત છે, એમની પાસે કેસ લઈ જાઓ. ગોપાલભાઈ પાડે ન પાડે તો ગોપાલભાઈ નું હરખું થઈ જાય. પણ અમે કામ નથી કરતા. અમારા મા બાપે ભણાવી ગણાવી તૈયાર કરી હોશિયાર બનાવી, બધી રીતે દિમાગથી, બુદ્ધિથી, કાંડા બળથી લઈને બધું બળાવ્યું, પણ એનો ઉપયોગ કોના માટે કર્યો? પોતાના માટે કર્યો કે સમાજ માટે કર્યો? વિચારીને કયો બધા, પોતાના માટે કર્યો કે સમાજ માટે? આ બ્રિજરાજ સોલંકી બધું જ કરી શકે એમ છે, એને કોઈ તું ન કહી શકે, મૂછું જોવો. પણ એ પોતાના બળનો, બુદ્ધિનો, આવડતનો ઉપયોગ પોતાના માટે કરે છે કે સમાજ માટે કરે છે? સમાજ માટે ઉપયોગ કરનારા યુવાનો આગળ આવ્યા છે કે અમે જવાબદારી લેવા તૈયાર છીએ. આ અમારા બધાનું તમને એમ કહેવાનું કે અમે જવાબદારી લેવા તૈયાર છીએ. તમે આપવા માંગો છો કે નહીં? સરપંચ ગણાય આપણી પાસે, ભાઈ અમે જવાબદારી લેવા તૈયાર છીએ, તમે આપવા માંગો છો કે નહીં? તમે જવાબદારી સોંપવા માંગો છો કે નહીં યુવાનોને? આમાંથી ઘણા યુવાનો તૈયાર થાય અને જવાબદારી લેવા માટે આગળ આવે. કે મહુવાની, ઉમરિયાવદરની આ યોગેશભાઈ આગળ આવ્યા છે, ખૂબ સારી બાબત છે. હડિયા આવા યુવાનો હોવા જોઈએ, નેતૃત્વ કરે છે, લડે છે. આવા યુવાનો જવાબદારી લેવા આગળ આવે અને જે ઓલરેડી આવ્યા છે એને સમાજ વાળેથી થોડુંક પીઠબળ આપે. તમે વિચારો કે આ વિસાવદરની ચૂંટણીમાં હું હારી ગયો હોત તો વધારે નુકસાન મારું જાત કે જે લોકોની લડાઈ છે એનું જાત? હોય એવું કયો? અમે તો લડીએ છીએ, લઠ્ઠા કાંડ થયો તો ત્યાં જઈને લડીએ છીએ, મોરબીમાં ખેડૂતો લડાઈ લડે તો ત્યાં જઈએ. જ્યાં જ્યાં લોકોને હૂંફની, હિંમતની, મદદની, સહયોગની જરૂર પડે તો પહેલા જઈને અમે ઊભા હોઈએ. દરેક વખતે કદાચ અમે જઈએ ને કામ થાય કે ન થાય, સરકાર અમારી નથી, પણ હિંમત અને ઊંઘ તો મળે કે ન મળે? આપણી પાસે કોઈ નેતા આપણો આવ્યો છે, આપણો ભાઈ છે, દીકરો છે, આપણી હારે બેઠો છે, એ વાતની હૈયા ધારણા થાય કે ન થાય? તો ક્યારે એવું શક્ય બન્યું? આ હૈયા ધારણા ક્યારે બની? વિસાવદર વાળાએ મારું બટન દબાવ્યું તો ઊંઘ અને હિંમત હું આપી શકું છું લોકોને. અમે ખોવાઈ જાવ તો મને કહો કે હું આપી શકું કે ગોપાલભાઈ મૂંઝાતા નહીં, 4 ચૂંટણી પછી તમારો વારો આવશે, ઝઘડા થઈ જાવ. અમે હૂંફ આપી શકીએ, હિંમત આપી શકીએ, યુવાનોને પ્રેરણા આપી શકીએ. હું કામ કે હજારો લોકોએ બટન દબાવી અને કીધું કે આ છોકરો આપણો છે અને આગળ લાવવાનો, અને તક આપવાની છે, જવાબદારી સોંપવાની છે, અને ન કરી બતા પછીની વાત પછી પહેલા એકવાર આને તક આપી. આપણે હું અહીંથી નિર્ણય કરશું? વાત મુદ્દો એટલો નથી, કઈ કટ નથી પડતી. મુદ્દો એમ છે કે આપણે એક યુવાનને તક આપવી પડશે, અને મુદ્દો એમ છે કે આમાંથી એક યુવાને ઊભું થઈને કહેવું પડશે કે હું જવાબદારી લઈશ અને હાલો કામ હવે મને ટેકો કરો, હું જોઉં છું કેમ. એ સિવાય આપણા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે. અને એટલે તમે બધાએ યોગેશભાઈ, ગોવિંદભાઈ, બધાના મને ભૂલચૂક માફ કરજો, નામ યાદ નથી, પણ યુવાનો બહુ છે. થોડાક બધા આપદા થઈ જાય, અડધું તંત્ર એમને બાજુ એમ કઈ કોઈ પાણી
વાળા નથી, પણ આ તો શું છે, સામે કોઈ બોલનારા નથી એટલે એમને હાલે લાકડાની તૈયારી. આ બધા સરકારમાં બેઠેલા માણસો તો એવા કોઈ પાણીવાળા નથી. પાણીવાળા હોય તો નાળું બનાવી નાખે. હશે નમાલા તો જ નહીં બનતું હોય, પણ સરકારમાં બેઠા છે. ભાઈ પાણીવાળા હોય તો નાળું બનાવે. લ્યો, બહુ મૂચે લીંબુ લબડતા હોય તો એક નાળું પી નાખે. આપણે માનીએ કે ના સિંગમ છે, સિંગમ નથી, સિંગમ છે. પણ સરકારની ઓછમાં, સરકારની આદેશમાં પબ્લિકને દબાવે છે. પોતે મહાન નથી, પોતે આવડત વાળા નથી, એનામાં કઈ એનું અને નેતાનું વસ્તુ નથી. આ વાત તો તમને કહેતા ભૂલી ગયો. અમારા ધારાસભ્યનો ઉપદેશ કે નહીં યાર? ધારાસભ્ય હું મુખ્યમંત્રીનું કઈ ઉપજતું નથી. ધારાસભ્યના પ્રશ્ન ઉપજતું હોય તો ન કે ઉપર ગયો તો રજૂઆત કરી હતી. ન્યા અને ચા પાણી પાનારો કોઈ નથી. તમને એમ લાગે ધારાસભ્ય છે, સાંસદ સભ્ય છે, સિંગમ છે, પોળા પોળા હાલે છે, પણ ન્યા કઈ છે નહીં. ન્યા પટ્ટાવાળા લેવલનું કામ છે. ઉપજતું હોય તો કે નહીં કે અમારા મલકના આ માણસો દુઃખી છે. અને જ્યાં ગુજરાતમાં ચૂંટણી હોય ત્યાં એમ કે સત્તા પક્ષની સાથે રહ્યો તો કામ થાય. જ્યાં હોય ને આ જ ભાષણ ડબલ એન્જિન લે. ડબલ એન્જિન તો અહીંયા છે. ગામ તો કોઈ દુઃખી છે ને. બે એન્જિન મૂક્યા પછી જો ગામ દુઃખી હોય તો બે ભંગારના ભાવે આપી દો ને સારું લઈ લો. બે એન્જિન રાખ્યા પછી જો કટનો પડકે શું કરવાના ભાઈ એન્જિન? હવે એમ 3 ટ્રેક્ટર પડ્યા હોય સારું એક ન થતું હોય તો ગોઠલા હારા. સાચી વાત છે ખોટી? તમે વિચારો, તમે ગ્રામ દેવતા છો, તમે સમાજ છો, તમે ભણેલ ગણેલ યુવાનો છો, તમે પીઢ વડીલો છો, તમને બધી જ ખબર પડે છે શું કરવા જોઈએ. પણ તમે વિચારશો નહીં, વિચારોને બદલશો નહીં તો પરિસ્થિતિ ક્યારે નહીં બદલે. ગોપાલભાઈ ગમે એવા ભાષણ કરે, તમારા વિચાર નહીં બદલાય તો તમારી પરિસ્થિતિ નહીં બદલાય. વિચારો બદલવા પડશે આપણે. આ એટલા વર્ષો વ્યાજ્યા આપણે, અને આટલા વર્ષો પછી એની એક વસ્તુમાં હમણાં અમારે જુનાગઢ જવું પડ્યું લાઇટના સાયકોન મળવા. ત્યાં ઝટકા મારે લાઇટ. હવે અત્યારે વરસાદ નથી આવ્યો અને એટલે પાણીની મોટર બધા ચાલુ કર્યો કુવામાં, દારમાં, તો લાઇટો ઝટકા મારે. હજુ પાટલે પાણી ચડે ત્યાં લાઇટ વહી જાય, પાછી આવે, પાછું જ્યાં પહોંચ્યું હોય ન્યા પહોંચે ત્યાં પાછી વહી જાય. એટલે પાટલું પૂરું જ ન થાય. જેટલું ભર્યું હોય એટલું નથી થાય. હવે ડાબી બાજુ ઓલો ચાળીઓ ઉભો જેવો લીલો થાય. સાંભળો જોઈ લો, કાર્યો છે મેલો ક્યાંથી ગયો? તમે કઈ કહો સાહેબ લાઈટ નથી આવતી તો સિંગમો રેડ્યું પાડવા, પણ સાડીઓ હટાવવા વાળો કોઈ નહીં. આ પરિસ્થિતિ આખા ગુજરાતમાં છે. આ પરિસ્થિતિને બદલવી હોય તો પહેલા માણસે પોતાના વિચાર બદલવા પડશે કે હું આટલા વર્ષથી ક્યાં ટાઈમ પગાડીશ. અમે બધા હતા જ રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક બટન દાબતા હતા, પણ વહેલા ખબર પડી ગઈ કે આ ન કરાય. સુધારો કર્યો, આગળ આવ્યા, પ્રયત્ન કર્યો અને ફેરફાર કર્યો. એટલે હું એવી આશા રાખું છું, મારા તરફથી એટલી બાંહેધરી આપું છું કે આ જે નેશનલ હાઈવે ઓથોરિટી છે એને હું એક લેટર લખું ધારાસભ્ય તરીકે કે હું આ સોનિયાવદર ગામમાં ગયો હતો અને ગામજનોએ મને આવી રજૂઆત કરી છે, આવો પ્રશ્ન છે, આટલા લોકોના અપમૃત્યુ થયેલા છે, લોકોને આટલી તકલીફ પડે છે, એનું આવું નિરાકરણ લોકો ઈચ્છે છે, તમે શું કરવા માંગો છો? એવું એક લેટર હું લખીશ. ધારાસભ્ય કે સાંસદ સભ્ય પત્ર લખે એટલે એનો જવાબ આપવો ફરજિયાત હોય છે, કેમ કે એ પત્ર ધારાસભ્યનો નથી, સરકારનો ઉપરનો સિક્કો હોય, ભારતનો રાષ્ટ્ર. એટલે હા કે ના તો મને કહેવી પડશે. અહીં તો કોઈ ના કહેનારો નથી, પણ તમારા આશીર્વાદથી, વિસાવદરની જનતાના આશીર્વાદથી હું જે પત્ર લખીશ એમાં મને હા કે ના કહેવું એની ફરજ પડે બંધારણની રીતે. એટલે હું જે કાંઈ પ્રશ્ન મને અહીંયા સમજાણો છે એવું લખીશ, એટલે મને કાંઈક કાગડાની ટપાલ આવશે કાળી જોશું હું કહેવા માંગે, અને હું તમને મોકલીશ બધા આગેવાનો. અને વળતો જવાબ હારો લાગે તો એ બાજુ, નો હારો લાગે તો આ બાજુ. આમાં બીજી વકલ હોય નહીં. અને બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે બધાએ એટલા જાગૃત તો છો જ કે તમારા મુદ્દાની સભા થઈ તો આખું કામ આવે છે. પણ ઘણી વખત આપણી પીડાની સભા થાય તો એક મારા ગલ્લે બેઠો હોય, તમાકુ જોયા કરે, કાંઈ થાય ભલે વળ થાય તો કાંઈ તો અમે ટકાવ છો દાડું ઉઠી જાય. એટલે યોગેશભાઈ હરિયા, ખૂબ બધાના નામ નથી આવડતા, આમાં તો બધાનો
સહયોગ છે, બધા યુવાનો, બધા સમાજના તમામ આગેવાનો, વડીલો, બધાના સહયોગ વગર શક્ય ન બને. તમે બધાએ ખૂબ સારું કામ કર્યું છે, અમારો તમને સહયોગ છે. આ લડાઈને લડતા રહીશું અને હું સરકારમાં જઈશ તો ન્યાય મુખ્યમંત્રી સાહેબને રૂબરૂ મળીશ કે અમે ધ્યાન દોરીશ કે સાહેબ આમાં ઉમણિયા વદરમાં આવો પ્રશ્ન છે, એનું તમે કંઈક, કેમ કે ભાજપના નેતા ત્યાં અંદર કરવાય નથી, કેમ કે ઈ તો હું છે ત્યાં ભંગારના ભારોભાર મળે, કેમ કે એની પાસે 160 ધારાસભ્યો, સરકાર બનાવવા માટે જરૂર હોય 100 ધારાસભ્યો, 60 વધારે આવ્યા છે. ઘરમાં વૈદનો છોકરો આવી જાય ને તોય એને કોઈ ખાવાનું ન પૂછે. જે ઘરમાં ઝાઝા ભાંડડા હોય ને એમાં ખાવાનું કોઈ ન પૂછે, ખાઈ લેવાનું કામ, હોઈ જવાનું. એક બે માપના હોય પૂછવું પડે, બેટા જેમો જાગ્યો શું છે કેમ છે, હવે આને ભાંડડા વધી ગયા. એટલે આ તમે એમ કહો કે ઈ મુખ્યમંત્રી પાસે જાય રજૂઆત કરશે એની વાતમાં કોઈ માલ નહીં, ત્યાં વજન પડતો નથી કોઈ, ત્યાં કોઈનું હાલે એમ નથી. ત્યાં એટલા બધા પડ્યા છે કે કેવો ગોડાઉનમાં વારો આવે તો કે નહીં અટકી લે. આ દાંત કાઢે બોલે, દાંત કેમ કાઢ્યા તમને? હાથું ન લાગી મારી વાત? કોઈનું કઈ હાલતું નથી. અમે નજરે જોયેલી વાત નહીં, એક વાર નહીં 100 વખત હું માઇક ઉપર બોલ્યો. અને જો મારી વાત ખોટી હોય તો આના ધારાસભ્ય ખોખારો ખાઈને કહી દે કે મારું હાલે, તો હું સોરી કહી દઈશ. તો હું આયા નહીં આવીને સોરી કહી દે કે મારું હાલે છે અને હું કટ કરાવી દઈશ. તો ગોપાલભાઈ ઇટાલિયા ઉમણિયા વદરમાં આવીને સોરી કહી જાય જ્યાં હાલતું નથી, હાલતું નથી, હાલતું નથી. કાંઈ નહીં, આખા ગુજરાતમાં કોઈનું નથી હાલતું. એવું નહીં કાંઈ નહીં, જો ક્યાંય હાલતું નથી. આવો બેહો ગોડાઉનમાં અને પછી તમારા ટાઈમે નીકળી જાય. દોસ્તો, આપ સૌનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારા જે કંઈ બોલવામાં ભૂલચૂક થઈ હોય તો દરગુજર કરજો, પણ તમારી લડાઈ વ્યાજબી છે, સાચી છે. અને આટલા બધા યુવાનોનો એમાં ટેકો છે, એ વાતને હું સલામ કરું છું, એ વાતનું હું વંદન કરું છું. બહુ સારી બાબત છે. આપણા ગામને ભગવાન ખૂબ શક્તિ આપે, બળ આપે, આવો નવો હંપ રહે એવી ભગવાનને હું પ્રાર્થના કરી મારી વાત પૂરી કરું છું. ભારત